અને જ્યારે મારા નબીની ઉંમર મુબારક 25 વર્ષની થઈને તો મારા આકા અલૈહિસ્સલામના પહેલા નિકાહ થયા છે, પહેલી શાદી થઈ છે, પહેલા લગ્ન થયા છે. અમારા નબીએ 25 વર્ષની ઉંમરમાં 40 વર્ષના વિધવા સાથે નિકાહ કરીને કયામત સુધી ઓરતોની ઇજ્જતને એટલી ઊંચી કરી દીધી કે વિધવાઓને કયામત સુધી ઇજ્જત મળી ગઈ છે. મારા આકાએ ઇજ્જત દીધી. જે જમાનાની અંદર ઓરત બજારમાં વેચાતી હતી, ઈ સમયમાં મારા પેગંબરે ઓરતને માન દીધું છે, ઇજ્જત દીધી છે. અને ઈ સમયમાં સમાજની અંદર કોઈ ઓરત વિધવા થઈ જાય ને તો એમના સાથે સમાજ શું કરતો હતો? જો આ જહાલત છે, આ અભણતા છે. અને હુઝુરના આવવાને શું કીધું કુરાને? કદ જાઅકુમ મિનલ્લાહિ નૂર. તહકીક અલ્લાહ તરફથી નૂર આવ્યો, પ્રકાશ આવ્યો. એટલે અમે તમને કહીએ છીએ કે જ્યારે પણ મિલાદ મનાવો ને તો તમારા અંદર ક્યાંક રોશની આવવી જોઈએ, ક્યાંક પ્રકાશ આવવો જોઈએ. પહેલા તમારો ખાનદાન ભણતો પડતો નહોતો, પણ મિલાદ આવી જાય તો ખૂબ સમજી લ્યો કે આ મહિનો ના નારા લગાવવા માટે છે, ને લાઈટ લગાવવા માટે છે. ઉમ્મતની અંદર જહાલત દૂર કરી અને ઇલ્મને આમ કરવા માટે આ મહિનો આવે છે.